બાજે રે લોલ. આજે યજ્ઞ પુરુષને દ્વાર નોબત બાજે રે લોલ. એ અક્ષર પુરુષોત્તમનું નામ ગગનમાં ગાજે રે લોલ. અક્ષર પુરુષોત્તમનું નામ ગગનમાં ગાજે રે લોલ. તેનો પદ બાજે રે લોલ. ડંકા ગાજે રે લોલ. આજે યજ્ઞ પુરુષને દ્વાર નોબત બાજે રે લોલ. હે શાસ્ત્રીજી મહારાજે વેઠ્યા કષ્ટો અપરંપાર. નોબત બાજે રે લોલ. ઓ અમૃત પાયા આશ્રિત જનને આપ્યા સુખ અપાર. નોબત બાજે રે લોલ. હે ગગનચુંબી રૂઢ મંદિર બાંધી ખોલ્યા અક્ષર બાર. ડંકા ગાજે રે લોલ. હે ધામ ધામી પધરાવ્યા જે શાસ્ત્ર સકળનો સાર. ડંકા ગાજે રે લોલ. એ આજે યજ્ઞ પુરુષને દ્વાર નોબત બાજે રે લોલ. આજે યજ્ઞ પુરુષને દ્વાર નોબત બાજે રે લોલ. શાસ્ત્રી મહારાજ જો પ્રગટ ના થયા હોત તો આપણે કોઈ હોત નહીં. સ્વામીએ પ્રગટ થઈને જે બધું કાર્ય કર્યું એને લીધે બધે આપણે છીએ અને બધું કાર્ય ચાલે છે. શાસ્ત્રીમાં બહુ નીડર હતા, કોઈને હાડાબારી નહીં, એકદમ સ્વતંત્ર મિજાજ તો ના કહેવાય, પણ સ્વતંત્ર એમને સ્વભાવ હતો. બાળપણથી જો અહીંયા આપણે આ વડ નીચે માંડ વગાડીને જે કથા કરી કોઈ ના કરે. આટલી નાની ઉંમર 6 વર્ષની અને હિંમત જ ના ચાલે. પણ એમ કહું હું કરીશ. પછી એને જો 5-6 દિવસનો બધો ઇતિહાસ જાણવું પડે. જે કથા કરેલી માંડ ભટ્ટે એ ધામમાં ગયા, અડધી કથા થઈ એટલે પછી એમને અપશુકન કહેવાય. જો કથા અડધી થાય શાસ્ત્રીમાં બીડું ઝડપ્યું અને નાની ઉંમર 8 વર્ષની ઉંમર હતી અને કહ્યું હું કથા કરીશ. બહુ અઘરું છે, ચડ્ડી પહેરતા ના આવડે. 6 વર્ષનું 8 વર્ષનું કથા કરે અને બધી કથા કરી એટલે આગળનો ઇતિહાસ જાણવું પડે. પછી અનુસંધાન જે હોય એની એમને કથા કરી હોય તો બધા કરી શકે, તો એ ના કરે નાના બાળક. અને પછી આ તો પારાયણ નથી, એમાં તો બધું અનુસંધાન જોઈએ આગળ પાછળનું બધું કર્યું પણ તો આ પાર પાડ્યું. બીજી વાત, જે ગુરુદાસ કોઠારી હતા, 4 આચાર્ય એમના હાથ નીચે થઈ ગયા જબરદસ્ત ધુરંધર. અને બધા સંતો પણ પ્રાયશ્ચિત લેવા જાય એમની પાસે,
એવા કોઠારી હતા. પછી એક કોઠારીએ ગુરુદાસ કોઠારીએ કહ્યું, શાસ્ત્રીમાનને ઓફર આપી કે તમે અમારી ભેગા રહો તો આ બધું કોઠારનું શીખવાડી દઉં ને બધું બીજા 50 વર્ષ ચાલે. સ્વામીએ કહ્યું, હવે ઉંમરમાં જો ગુરુદાસ કોઠારી કેટલા પીળ, કેટલા, અને શાસ્ત્રીમાં તો નાના. તો એ શાસ્ત્રીમાં જ કહી દીધું કે કોઠારીમાં જ ભૂલા પડ્યા. આ બંદો ભગવાન ભજવાને ભજાવાયા છે, કોઠાર ઓઠાર કરવા નથી આવ્યા. સ્પષ્ટ વાત કરી. આજે યજ્ઞ પુરુષને દ્વાર નોબત બાજે રે લોલ. આજે યજ્ઞ પુરુષને દ્વાર નોબત બાજે રે લોલ. હે અક્ષર પુરુષોત્તમનું નામ ગગનમાં ગાજે રે લોલ. અક્ષર પુરુષોત્તમનું નામ ગગનમાં ગાજે રે લોલ. હરે સ્વામી વાત કરીએ ઘરમાં રહેવું તો મહેમાની જાતે હૈયામાં આનંદ અતિ ઉભરાય ગુરુજીને નિરખી. હૈયામાં આનંદ અતિ ઉભરાય ગુરુજીને નિરખી. અંતરમાં ઉમંગ રે છલકાય, અંતરમાં ઉમંગ રે છલકાય સ્વામીજીને નિરખી. હૈયામાં આનંદ અતિ ઉભરાય ગુરુજીને નિરખી. શાસ્ત્રીજી મહારાજના ભક્તો મહિમાવંત હો. શાસ્ત્રીજી મહારાજના ભક્તો મહિમાવંત હો. કીર્તનો રચી રચી રે લાવે, ડોલાવે ધીમંત હો, ડોલાવે બુલંદ અવાજથી ગાય. શાસ્ત્રીજી મહારાજનો સંગ ભાઈ મુને ભાગે મળ્યો છે. શાસ્ત્રીજી મહારાજનો સંગ ભાઈ મુને ભાગે મળ્યો છે. ભાગે મળ્યો છે મારા કર્મે જડ્યો છે. ભાગે મળ્યો છે મારા કર્મે જડ્યો છે. શાસ્ત્રીજી મહારાજનો સંગ ભાઈ મુને ભાગે મળ્યો છે. શાસ્ત્રીજી મહારાજનો સંગ ભાઈ મુને ભાગે મળ્યો છે. ઝાંઝને પખાજ એ ઢોલ નગારા, ઝાંઝને પખાજ ઢોલ નગારા વાગે છે જોરમાં. નાચે ને કૂદે છે સહુ ભક્તિ વિભોરમાં. ઝાંઝને પખાજ ઢોલ નગારા વાગે છે જોરમાં. मैं डियर भगवान सोना, मैं डियर प्रमुख स्वामी महाराज, मैं डियर महान स्वामी महाराज, you are my best friend. You know everything I do. Help me to be the best at Skladom and in the Mandir. I promise to study
ભક્તિ તણા જા પૂર ઉમટ્યા કોઈની પરવા નથી ભક્તિ તણા જા પૂર ઉમટ્યા કોઈની પરવા નથી મહાસમર્થ જા ગુરુજી મળ્યા કોઈની પરવા નથી મહાસમર્થ જા ગુરુજી મળ્યા કોઈની પરવા નથી ભક્તિ તણા જા પૂર ઉમટ્યા કોઈની પરવા નથી દુનિયાનું ભાન અહીં સગળું ભૂલાય છે દુનિયાનું ભાન અહીં સગળું ભૂલાય છે શ્રીજી અને સ્વામી મય સહેજે થવાય છે સહેજે થવાય છે ત્રીજો વળી ઊંચેથી ગાય નમન